મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જન્માષ્ટમી વ્રત ની વિધિ અને વાર્તા। શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો। રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ નો ઉત્સવ મનાવવામાં આવે છે। આખો દિવસ ઉપવાસ કરવો અને મંદિરે જઈ ભજન કીર્તન કરવા। બીજે દિવસે તેમના પારણા ઝુલાવવાના અને તેમ એ રીતે વિધિ થઈ શકે। હવે તેની વ્રતની વાર્તા। મથુરા નગરીમાં કંસ નામે કુર રાજા રાજ્ય કરતા હતા। કંસની બહેનનું નામ દેવકી હતું। કંસની દેવકી ઘણી જ વહાલી હતી। કંસે દેવકીના લગ્ન તેના મિત્ર વાસુદેવ સાથે ધામધૂમથી કરાવ્યા। દેવકી અને વાસુદેવ રથમાં બેસી રવાના થયા। ત્યારે એક આકાશવાણી થઈ કે હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન તારું વધ કરી પ્રજાને તારા જુલ્મથી મુક્ત કરશે। આ સાંભળી કંસ પોતાની બહેનને બનાવીને કેદમાં પૂરી દીધા। 8મા સંતાન રૂપે ખુદ ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે દેવકીના કુખે જન્મ લીધો। ઈશ્વરની કૃપાથી કેદખાનાના દરવાજા ખુલી ગયા। તેમની બેડીઓ ખુલી ગઈ। વાસુદેવ કેદખાનામાંથી મુક્ત થયા। ઘોર અંધારી રાત હતી। ઝરમર વરસતો વરસાદ હતો અને બે કાંઠે વહેતી જમુના નદી હતી। છતાં પણ ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતા વાસુદેવ બાળકને વાંસની ટોપલીમાં મૂકી રાતોરાત પોતાના મિત્ર નંદના ઘરે ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેણે ત્યાં જન્મેલી પુત્રી લઈને પાછા મૂળ સ્થાને આવી ગયા। કંસને જાણ થઈ। તેણે આવીને છોકરીને હાથમાં લઈ લીધી। જેવી છોકરીને હાથમાં લીધી તેવી એક વીજળી શિલા બની ગઈ। બરાબર એ જ સમયે આકાશવાણી થઈ કે તારો કાળ ગોકુળમાં જન્મી ચૂક્યો છે, તારો વધ કરશે। ભગવાન કૃષ્ણએ મોટા થઈ 14 વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો। જે દિવસે ભગવાનને શ્રી કૃષ્ણનો જન્મ થયો તે દિવસે જન્માષ્ટમી અથવા ગોકુળ અષ્ટમી તરીકે ઓળખાય છે। અષ્ટમીના દિવસે ભાવિકો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મની રાહ જોઈ ભજન કીર્તન કરે છે અને બરાબર રાત્રે 12 વાગે કૃષ્ણનો જન્મ થાય છે। પછી આનંદ ઉત્સવ મનાવે છે। ભાવિ ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને બીજે દિવસે પારણા કરે છે। ગોકુળ અષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મેળાનું આયોજન પણ થાય છે। મંદિરોમાં કૃષ્ણ જન્મ મનાવવામાં આવે છે અને રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ કરાવે અને અબીલ ગુલાલ ઉડાડી કૃષ્ણનું સ્મરણ કરીને આનંદ મનાવે છે। આમ આ દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવાય છે અને નંદ ઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલ કી।